હેલો, નમસ્તે મિત્રો. મારી યુટ્યુબ ચેનલ સોશિયલ લીગલ એડવાઇસ બાય હેમા શુક્લા એડવોકેટમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે હું આપની પાસે સાંપ્રત સમયની સમસ્યામાંનો એક વિડીયો લઈને આવી છું. વિષય છે જે કરંટ ઇસ્યુ છે પૂના કેતન મર્ડર કેસનો. આમ તો મેટર સબજ્યુડિસ છે, પોલીસ પાસે છે, હજી એની ન્યાયની પ્રક્રિયા પણ શરૂ થવાની બાકી છે. એટલે સબજ્યુડિસ મેટરમાં ઇન્ટરફિયર કરવાનો કે કોઈને બાયસ કરવાનો કે એવો કોઈ ઈરાદો નથી. અને આ મેટરને લગતી માત્ર વાત નથી, પણ આ વાત છે એ એક આખા આને પાછળ રહેલા એક સામાજિક અને મનોવૈજ્ઞાનિક કારણની વાત છે. હમણાં આપણે દિવસે દિવસે છાપામાં જોઈએ છીએ કે આવા પુષ્કળ પ્રોબ્લેમ્સ આવતા જાય છે અને આવા ઉપરાઉપરી બનાવો બનતા જાય છે. પતિ સાથે મળીને પ્રેમીને મારી નાખ્યો, અને પત્ની સાથે મળીને પ્રેમિકાને મારી નાખીને, પ્રેમિકા સાથે મળીને પત્નીને મારી નાખીને, આવા અનેક પહેલાં થતા જાય છે. તો આ પ્રકારની હિંસાને ખાસ કરીને મેરિટલ લાઈફની કે એવા સંબંધોની કે આવી પ્રકારની જે એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ અંગેના આવા બધા સમસ્યાઓ પહેલાં પણ ઊભી થતી હશે અને થતી હતી, પણ એમાં ક્યારેય કોઈના મર્ડર સુધીનું કે એવો કોઈ પેલો નહોતો આવતો. છેલ્લા દાયકાથી આવું બધું વધી ગયું છે. રોજ છાપા ઉઘાડો ને આવું થતું હોય છે. તો એનું કારણ શું? તો મિત્રો, આમાં મોટામાં મોટું એક મનોવૈજ્ઞાનિક અને સામાજિક કારણ જો આપણે સંશોધન કરીએ, ને ઘણા વખતથી હું જોતી આવી છું મારી આસપાસના સમાજમાં, વાતાવરણમાં, કુટુંબોમાં, પડોશીઓમાં, બધામાં પણ, કે નો ડાઉટ બનાવ તો અત્યંત દુઃખદ અને કરુણ છે જ. અને જે કોઈ મરનાર છે એના કુટુંબને અને માતા પિતાને જે ખોટ પૂરે એ પૂરી શકાય નહીં તેવી છે. અને કોઈ પણ તહોમતદાર, તો એ ગુનેગાર હોય કે ન હોય, પણ તહોમતદાર હોય તો પણ એને માટે કોઈ જસ્ટિફિકેશન હોઈ જ ન શકે કે એનું કોઈ કારણ જ નહીં. પણ આવી ઘટનાઓ અવારનવારની વ્યક્તિઓ સાથે બનવાનું કે વ્યક્તિઓએ કરવાનું કારણ શું? તો એના સામાજિક અને મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ આપણે થોડું વિચારીએ ને, તો અત્યારના ભાવિ કુટુંબો અને ખાસ કરીને માતા પિતા જે છે ને, કે એ કુટુંબનું એન્વાયરમેન્ટ, વાતાવરણ અને બાળકનો ઉછેર, એ આમાં બહુ જ મોટું કારણ ભજવે છે. કે અને એમને કંઈક મેસેજ પહોંચાડવાના હેતુથી જ હું આ વિડીયો લઈને આવી છું. કે જો આ અંગે કોઈની પણ જવાબદારી વિશેષ હોય ને, અને માત્ર હોય ને, તો એ માતા પિતા અને ઉછેરની છે. ખાસ કરીને છેલ્લા 25 વર્ષમાં જન્મેલા અને ઉછરેલા મોટાભાગના બાળકો તદ્દન બેદરકારી, બેજવાબદારીથી, શિસ્ત અને સંસ્કાર વગર ઉછરેલા છે. કારણ કે કૂવામાં હોય તો હવાડામાં આવે. એમને ઉછેરનાર કે જન્મ આપનાર માતા પિતામાં જ આ વસ્તુ નથી, એટલે એમનામાં સ્વાભાવિક રીતે જ આવતી નથી. ભૌતિકતા અનેક ગણી વધી ગઈ છે. પૈસો સમાજમાં, કાળો પૈસો અતિશય વધી ગયો છે. એટલે મા બાપ એમ માનવા માંડ્યા છે કે ઉછેરમાં એને સારામાં સારા પૈસા ટકા આપવા, એને સારામાં સારી સ્વતંત્રતા આપવી અને પૈસેથી એમને ઉછેરવું એ જ ઉછેર ગણાય. એને માટે આપણી હાજરી, આપણા સંસ્કારો, આપણું વર્તન, એની કોઈ જરૂર નથી કે એની કોઈ અસર પડવાની નથી. તો આ જે એક મોટામાં મોટું ફેક્ટર છે, એનો પાઘડીનો વળ હવે અત્યારની યંગ જનરેશનમાં આવેલો છે. મિત્રો, આપણા બાળ ઉછેર માટે શાસ્ત્રમાં એક શ્લોક છે કે પંચવર્ષાણી લાલયેત, 16 વર્ષાણી તાડયેત, પ્રાપ્તેષુ 16 વર્ષે પુત્ર મિત્ર સમાચરેત. આ માત્ર પુત્ર માટેની વાત નથી. અત્યારની તો પુત્રીઓ પણ પુત્ર સમોવડી જ છે, એટલે એને પણ લાગુ પડે છે. એટલે કે 5 વર્ષ સુધી બાળકમાં બિલકુલ બુદ્ધિ હોતી નથી. એટલે એને બને એટલા, જેટલા કરવા હોય એટલા લાડકોડ કરીએ. 6ઠ્ઠા વર્ષથી માંડીને 16મા વર્ષ સુધીનો એનો મહત્ત્વનો ઉછેરનો સમયગાળો છે, કે જે દરમિયાન એની સાથે ઘણી કડકાઈથી કામ લેવું જોઈએ. એને નીતિમત્તા, ધારાધોરણ, કુટુંબના રિવાજો, પરંપરાઓ, પ્રણાલિકાઓ, શિસ્ત, ભણતર, આ બધાના કડક નિયમો અને ઉપયોગિતા વગેરે શીખવવું જોઈએ. સમયસર ખાવું પીવું, શું ખાવું પીવું, શું સમયસર સૂવું, ઉઠવું, ઘરની બહાર ક્યારે રહેવું, ઘરમાં ક્યારે આવવું, આ બધું જે એને શીખવવાનું છે, એનો ગાળો જે છે એ 6 થી 16 વર્ષની ઉંમરમાં છે.
પણ કરુણતા એ છે કે માતા પિતા પોતે જ આ વસ્તુ ને અમલ કરતા નથી, એટલે બાળકને કહેવાનો એને કોઈ નૈતિક રીતે અધિકાર પણ મળતો નથી ને કહે તો બાળક ઉપર એની અસર પણ થતી નથી. પોતે 12 વાગે 2 વાગે ઘરમાં આવનારા, ક્લબમાં જનારા માતા પિતા બાળકને કહી શકતા નથી. એની એ નૈતિક તાજ નથી કહેવાની કે એ બાળકને કંઈ પણ સલાહ સૂચના આપી શકે, કારણ કે પોતે એનું પાલન કરતા નથી. મોટે ભાગે દરેક હોટલો, રેકડીઓ, કેબિનો, ખાવા પીવાની તમે જુઓ તો આપણને એમ થાય કે માણસ ઘરમાં રસોઈ કરતું જ નથી. એ બાળકો નથી રસોઈ કરતા, માતા રસોઈ કરતી હોય છે. અને જે લારી ઉપર પણ હોય છે, હોટલમાં હોય છે, ક્લબમાં હોય છે, એ માતા હોય છે. એટલે એનામાં એવી પછી એની એ પેલી પણ રહેતી નથી, હિંમત પણ રહેતી નથી ને એની અસર પણ રહેતી નથી કે એ બાળકને આ અંગે કોઈ પણ ટોકી શકે. એટલે જે આ 6 થી 16 વર્ષનો બાળકનો ઉછેરનો અત્યંત મહત્ત્વનો સમયગાળો છે ને, એમાં બાળકને પુષ્કળ લાડ કોડ કરવામાં આવે છે, એને મોંમાગી વસ્તુઓ આપવામાં આવે છે. એ મોટે ભાગે જંક ફૂડ ઉપર હોય છે. એને બહારથી સ્વિગી ને ઝોમેટોના રવાડે ચડવા દેવામાં આવે છે, ફાવે તેમ કરવામાં આવે છે. એટલે ઘરમાં 3 વ્યક્તિ હોય ત્યારે 4 શાક બને છે કે 2 દાળ બને છે. આને આ નથી ભાવતું માટે એને માટે આ કર્યું, આને આ નથી ભાવતું માટે એને માટે આ કર્યું. મિત્રો, અમારી પેઢી એવી હતી કે મારાથી નાનો ભાઈ છે, એણે ભણવા માટે મારા માતા પિતાનો ખૂબ માર ખાધેલો છે. અને આજે એ BSc LLB છે અને એના બિઝનેસમાં ખૂબ જ આગળ પડતો ને સક્સેસ છે. મને મોટાભાગની વસ્તુઓ નથી ભાવતી ને નહોતી ભાવતી, તો પણ મને યાદ નથી કે મારે માટે કે કોઈ પણ ભાઈ બહેન માટે ક્યારેય કોઈ જુદી વસ્તુ બની હોય. કારેલાના શાકથી માંડીને જે કંઈ હોય થાળીમાં પીરસાય એ પહેલી વખતનું તો ખાઈ જ જવાનું હોય. અને આપણે માટે કોઈ વિશેષ કે જુદું બન્યું એવો તો સવાલ કે કલ્પના જ ન કરી શકાય. આ ડિસિપ્લિન, આ શિસ્ત અને આ કડકાઈથી બાળકોને ઉછેરવાનું આજના માતા પિતા જ ભૂલી ગયેલા છે. એમણે આ રીતે બાળકનો ઉછેર જ કરેલો નથી અને એ બાળકને સમય આપતા નથી કે આપી શકતા નથી, ચાહે એ કેરિયર વુમન હોય કે ઘર રખું સ્ત્રી હોય. પણ જે કિટી પાર્ટી છે ને, ક્લબ છે ને, સામાજિક કાર્યો છે ને, પોતાનામાં ઉલઝેલા લેવાનું ને આ બધાને કારણે એ બાળકને જે આ ઉંમરે પર્યાપ્ત સમય અને માત્ર સમય જ આપવો જોઈએ, એને બદલે એમ માને છે કે એને પૂરતા ભૌતિક સુખ સગવડ અને પૈસા આપી દેવાથી એમનો ઉછેર પ્રોપર થઈ જશે. પોતે ક્યારેય ચોપડી ઉગાડીને એનો સિલેબસ જોયો નથી. અમારે વખતે ગાઈડ વાપરવી, નવનીત વાપરવો કે ટ્યુશન વાપરવું એ ખૂબ જ શરમજનક ગણાતું હતું. અમુક વાપરતા, એ પણ છાના છપના સંતાડીને વાપરતા. અત્યારે મા બાપે કોઈએ બાળકની ચોપડી ઉગાડીને પણ જોયેલી નથી હોતી. 5મા 6ઠા ધોરણ સુધીનું એજ્યુકેશન તો એવું છે કે તમે પોતે જ એને ભણાવી શકો એમ છો. એને બદલે સારામાં સારા ટ્યુશન ટીચર રાખીને કે ખોટા ઇન્ટરનેશનલ આ બોર્ડ મારીને બેઠેલી સ્કૂલોમાં એડમિશન અપાવીને એમ માને છે કે આપણી ફરજ પૂરી થઈ ગઈ. માણસ મિત્રો, પૈસાથી દરેક ફરજ પૂરી થઈ શકતી નથી, પૈસાથી દરેક કામ થતા નથી, પૈસાથી સંસ્કાર, નીતિ આ બધું આવતું નથી. એના માટે તમારે પોતે જ ભોગ આપવો પડે, તમારે પોતે જ કરવું પડે, જે બિલકુલ છેલ્લા 30 વર્ષથી અપાવવાનું બંધ થઈ ગયું છે. બાળક એકલું હોય છે કે 1 કે 2 જ ભાઈ બહેન હોય છે, એને લીધે એને જીદ કરવાની, ભાગ ન પાડવાની આવી બધી જે કુટેવ પડી જતી હોય છે. અમુક ઉંમરે એ બહુ જ ઇન્સિક્યોરિટી અનુભવતું હોય છે અને એને લીધે વિભક્ત કુટુંબો થઈ ગયા છે. એટલે ઘરમાં મા બાપ સિવાય કોઈ હોતું નથી. એને લીધે બાળક ઉપર ચેક રાખનાર પણ કોઈ હોતું નથી. ચેક રાખનાર મા બાપ પોતે જ ઘરમાં અવેલેબલ હોતા નથી. આને બધાને કારણે આ પેઢી જે આખી છે ને એ ખોટે રસ્તે જતી રહી છે. બાળક તો એક કુમળો છોડ છે, એને જેમ વાળો એમ વળે, એને જેમ કહો એમ કરે, એને જેમ બતાવો એ રસ્તે એ જાય. પણ બતાવનાર જ કોઈ ન હોય તો એ કુછંદે ચડી જ જવાનું છે. તો અહીંયા તાડયતનો જે અર્થ છે ને એ 2 અર્થ થાય છે. 16 વર્ષાની તાડયત એટલે કે 16 વર્ષનો થાય ત્યાં સુધી એક તો એને મારવું, પણ અહીંયા મારવાનો નથી, પણ તાડયતનો જે અવધી ભાષામાં અર્થ છે એ એની સાર સંભાળ રાખવી, એની કેર કરવી, એની પાછળ ધ્યાન રાખવું, જેનો સંપૂર્ણ અભાવ છે. એટલે 6 થી 16 વર્ષના કોઈ પણ બાળકની ઉંમરે જ્યારે એને કડકાઈ અને આ બધા ધારાધોરણો, પરંપરાઓ શીખવવાના હોય એ પહેલાં માતા પિતાએ એને ચુસ્ત અનુસરવા જોઈએ.
અને એ પહેલાંના માતા પિતાઓ કદાચ ભણેલા, મોડર્ન કે સુધરેલા ઓછા હતા. ક્લબ કલ્ચર એનામાં નહોતું, પણ એ ગણેલા અને પ્રેક્ટિકલ ખૂબ જ હતા. અને બાળ ઉછેર માટેનું એમનું ડિવોશન ખૂબ જ હતું, એમની દાનત ખૂબ જ હતી. અને એને લીધે અત્યારની અમારી જે પેઢી છે, કે અમારી પહેલાંના 10 વર્ષની પેઢી છે, એમાં પણ આટલી હદે આ બધી વિકૃતિઓ નહોતી, થેન્ક્સ ટુ અવર પેરેન્ટ્સ એન્ડ અવર ઉછેર. એટલે હવે બધી દૈનિક ક્રિયાઓ અને બધું ટાઈમ ટેબલ જે છે કુટુંબનું, ઘરનું, એ આખું શિસ્તવિહીન થઈ ગયું છે. એટલે એને પરિણામે પછી બાળક જે છે એ ખૂબ જ ઉદ્દંડ થતું જાય છે, જિદ્દી થતું જાય છે. એને જ્યારે જે માગે તે જોઈએ જ છે, એ પ્રકારનો એનો ઉછેર થતો જાય છે. એનામાં સારા નરસાની હજી પરિપક્વતા હોતી જ નથી, કારણ કે આપણામાં એમ કહેવત છે કે 16 સાન ને 20 વાન, 20 વર્ષે એ મેચ્યોર થાય. આ કેસમાં પણ આપણે જોઈએ, પૂનાના કેસમાં, તો આ દીકરી સિયા જે છે એ 19 પૂરા થઈને 20મું વર્ષ એને હજી બેઠું. એટલે કે એનામાં કોઈ પણ પ્રકારની પરિપક્વતા કે સારા નરસાનો નિરીક્ષિત ન્યાય વિવેક એ ન હોય, એ સ્વાભાવિક છે, જે મા બાપોએ આપવાનો હોય છે, મા બાપોએ ચેક રાખવાનો હોય છે. અને આ બાળ ઉછેર એ બહુ મોટી વાત છે મિત્રો. સેક્સ ભોગવીને મા બાપ બની જવું એ મોટી વાત નથી. એ એક કુદરતી સહજ ક્રિયા છે, જે પ્રાણીઓમાં પણ થતી હોય છે. પણ તે પછી આપણા ઘરડાઓ ને મોટેરાઓ હતા ને, એ બાળકના ઉછેરને પાણા પકવવા એમ કહેતા હતા. અને ખરેખર એ પાણા પકવવા જેટલું જ અઘરું કાર્ય છે. એક બાળકને ઉછેરવું, એને શિસ્ત અને ન્યાયથી ઉછેરવું, સારા વિવેક સાથે ઉછેરવું, એને એક સારો નાગરિક બનાવવો, સારા સમાજને એ અનુરૂપ હોય એવો બનાવવો, એ ખરેખર જ પાણા પકવવાની વાત છે, જે અત્યારના મા બાપમાં જ બિલકુલ નથી. અને પરિણામે આવી સિયાઓ કે આવા ચેતનો કે એ પાકે છે. મારી દૃષ્ટિએ એમાં વાંક એનો નથી, અગર તો એનો ઓછો છે. એમાં વાંક એને જન્મ આપનારનો, એનો ઉછેરવાનો અને એના માતા પિતાનો, કુટુંબનો, એને એન્વાયરમેન્ટ આપનારનો વધારે છે, કે ન આપી શકનારનો. એટલે આ બાળકો આવા થઈ જાય છે. એટલે મા બાપ બાળકોથી અત્યંત ડરીને એને ઉછેરે છે. બાળકો મા બાપથી ડરવા જોઈએ, એને બદલે મા બાપ બાળકોથી એટલા માટે ડરે છે કે મા બાપમાં પોતામાં નીતિમત્તાના ધોરણો બહુ નીચા ગયા છે. એટલે એ બાળકને કંઈ કહી શકે એમ નથી. અને ઉપરથી બાળક કંઈક કરી નાખશે, ઘર છોડીને જતો રહેશે, આપઘાત કરશે. આવા બધા સ્વાભાવિક છે કે પછી આપણા આચાર નબળા હોય એટલે વિચાર નબળા જ થાય. અને આવા બધા અત્યંત ડરથી એ બાળકોને ઉછેરે છે, જે નબળાઈ બાળકો ખૂબ સારી રીતે જાણી ગયા છે અને એનો દુરુપયોગ પણ ખૂબ કરી રહ્યા છે, મા બાપને બ્લેકમેલિંગ કરીને પોતાને ફાવતું બધું જ મેળવવા માટે થઈને. આ જ કેસમાં આપણે જોઈએ તો આપણે ન્યાય અન્યાયનો અત્યારે વિચાર નથી કરવાનો, એ તહોમતદાર છે કે નહીં, કે ગુનેગાર ઠરશે કે નહીં, એનો અત્યારે વિચાર નથી કરવાનો. પણ 19 વર્ષની દીકરી ઘરમાંથી ક્યારે આવે છે, ક્યારે જાય છે, કોની સાથે 2 દિવસ માટે જોધપુર, ઉદયપુર કે વોટેવર ઇટ મે બી, ત્યાં ગમે ત્યાં જાય છે, ગમે ત્યારે આવે છે, આટલો બધો દારૂ પીએ છે, પબમાં જાય છે, ક્લબમાં જાય છે, તો એ મા બાપને ખબર ન હોય એ શક્ય નથી. જો ખબર ન હોય તો એ મા બાપ બનવાને જ લાયક નથી, કે મા બાપ કેવડાવવાને લાયક નથી. અને ખબર હોય તો પણ એને કંટ્રોલ ન કરી શક્યા હોય કે છાવરતા હોય તો પણ એમને મા બાપ કહેવાનો કોઈ અધિકાર નથી. એટલે મારી દૃષ્ટિએ તો આવા જ્યારે કોઈ પણ બનાવ બને ને, ત્યારે પેરેલલ સજા જે છે એ મા બાપને પણ આપવાનો હવે સમય પાકી ગયો છે. જેમ મોટર વ્હીકલ એક્ટમાં ને 304A IPCમાં જેમ છે કે માઇનોર કોઈ પણ ડ્રાઇવિંગ રેશ એન્ડ નેગ્લિજન્ટ ડ્રાઇવિંગમાં પકડાય તો સજા એના વાલીને થાય, એવું આમાં પણ હવે કરવાની જરૂર છે. કે 302ના તહોમતદાર કદાચ આ ગુનેગાર કદાચ આ તહોમતદારો ઠરે ને, તો સાથે સાથે જ એના વાલીઓને પણ પેરેલલ સજા મળવી જોઈએ. એવો કાયદામાં પણ હવે સુધારો કરવાનો સમય મારી દૃષ્ટિએ પાકી ગયો છે. કારણ કે જો તમે તમારા બાળકો ઉપર આટલો કંટ્રોલ ન કરી શકતા હો, એની ઉપર વોચ ન રાખી શકતા હો, એને કંઈ કહી ન શકતા હોય, એ નશામાં ધૂત હોય, એની કાં તો તમને ખબર ન હોય ને કાં તો તમારો એની ઉપર કોઈ કાબૂ ન હોય, તો આ એના તમામ સારા નશા કૃત્યો માટે તમારી જ જવાબદારી, ને માત્ર તમારી જવાબદારી 100% ને નિષ્ફળતા ઠરે જ છે. એટલે આ જે બધું છે
એને માટે આમાં તો હવે આપણે કંઈ કરી શકીએ એમ નથી. જે થવાનું હોય એ બનવાનું હતું એ બની ગયું છે. એક માણસે એનો જીવ ગુમાવી દીધો છે, એક કુટુંબે એનો દીકરો ખોઈ દીધો છે. પણ આ વિડીયો કરવાનું કારણ એ જ છે કે આવા કારણોથી માંડી આવા કારણો સમજીને ને એના વિશે અવેર થઈને હવેના મા બાપો પણ જો બાળ ઉછેરમાં સુધરે અને પેરેન્ટ્સ તરીકેની પોતાની જવાબદારી નિભાવતા શીખવે તો ભવિષ્યમાં આપણે આવી સિયાઓ કે ચેતનો થી બચી શકશું, કે એના ઉત્પન્ન થવાથી બચી શકશું ને આવા કેતનોને આપણે બચાવી શકશું. એટલે આ એક બહુ મહત્ત્વની પેલી છે. અને ભાગવતજીમાં પણ એમ કહેલું છે કે તમારા સંતાનો જે છે એ તમારા પૂર્વભવના દુશ્મનો છે. એટલા માટે જ કદાચ નરસિંહ મહેતાજી છે, વિમર્શા વાણીઓ છે, ત્યાંથી માંડી અને ઘણા બધા જે મહાન પુરુષો થઈ ગયા એમણે નિર્વંશ માગ્યું હતું કે દીવા પાછળ અંધારું, એમ આપણા વંશજો કેવા થાય કેવા નહીં ને આપણું નામ પણ ડૂબાડે, એના કરતાં એમણે નિર્વંશ માગ્યું હતું. એટલે તો આ બધું ન થાય, સમાજ સલામત રહે, સમાજની વ્યક્તિઓ સલામત રહે, આવા તત્વો ફાલે ફૂલે નહીં, એને પણ બચાવી શકાય ને એનાથી સમાજને પણ બચાવી શકાય. એ જ આ વિડીયો લઈને આવવાનું કારણ છે. મિત્રો, આપને ગમ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. આ વિશે આપના મંતવ્યો પણ ખૂબ આવકાર્ય છે. આપ મારો કોન્ટેક્ટ કરી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9428014823, 942814 આપના મંતવ્યો ચોક્કસ શેર કરવામાં આવશે અને આ અંગે પણ આપણે સમાજ માટે કંઈક કરી શકશું તો મને આનંદ થશે. આપનું નામ આપ ઈચ્છો તો ખાનગી રાખવામાં આવશે. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ઓલ્સો, જેથી આપણે આવા ઘણા નિર્દોષ બાળકોને બચાવી શકીએ અને આવા નિર્દોષ બીજા જે અપરાધીઓ છે એને અપરાધને માર્ગે જતાં રોકી શકીએ, મા બાપોને કંઈક સમજાવી શકીએ અને મા બાપ પણ આમાંથી કંઈક શીખી શકે. એટલો જ હેતુ છે. માટે વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. આ પણ એક સામાજિક કાર્ય જ હશે, આપનું યોગદાન હશે સમાજ સેવામાં અને વિસલ બ્લોઈંગમાં. થેન્ક યુ વેરી મચ. જય હાટકેશ. થેન્ક યુ.